હવે વાત કરવી છે સુરતની, જેમાં સુરતમાં ખાધીપુર બાદ મીટિંગનો દોર યથાવત છે। મંત્રી કનુભાઈ દેસાઈની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાઈ। પદાધિકારીઓ અને અધિકારીઓ હાજર રહેશે। બેઠકમાં સૂચનો અને અભિપ્રાય પણ ભાર મુકાશે। અત્યાર સુધી થયેલા કામની પણ સમીક્ષા કરાશે। તો હવે સુરતમાં જે રીતે પૂરના કારણે તબાહી મચી છે એને લઈને બેઠકનો દોર એક પછી એક શરૂ છે। અત્યાર સુધી થયેલા કામની પણ સમીક્ષા કરવામાં આવશે। તો સુરતમાં ખાધીપુર બાદ બેઠકોનો દોર યથાવત છે, જેમાં મંત્રી કનુભાઈ દેસાઈની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાશે। બેઠકમાં અનેક બાબતો ઉપર ચર્ચા કરવામાં આવશે। સાથે જ જે સુરતમાં તબાહી બાદ સહાયની જાહેરાત કરવામાં આવી છે તેનું કામ કેટલે પહોંચ્યું તેની પણ સમીક્ષા કરાશે। મંત્રી કનુભાઈ દેસાઈની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાવાની છે। સુરતમાં પૂર બાદની પરિસ્થિતિ પર તાગ મેળવવામાં આવશે અને જે વિસ્તારમાં વધુ અસરગ્રસ્ત છે તેમને સહાય પણ ચૂકવવાની જાહેરાત કરવામાં આવી છે। તો ત્યાર સુધી કેટલાને સહાય ચૂકવવામાં આવી, કેટલી કામગીરી કરવામાં આવી, એ તમામનો ચિતાર મેળવવામાં આવશે। મંત્રી કનુભાઈ દેસાઈની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાવાની છે। પદાધિકારીઓ અને અધિકારીઓ આ બેઠકમાં ઉપસ્થિત રહેવાના છે। તો સુરતમાં ખાધીપુર બાદ બેઠકોનો દોર આ દ્રશ્યમાં પણ જોઈ શકાય છે કે અધિકારીઓ અને મંત્રી પણ ઉપસ્થિત રહેવાના છે બેઠકમાં। અને ત્યારબાદ બેઠકમાં જે રીતે અસરગ્રસ્ત વિસ્તારો છે ત્યાં કેટલું નુકસાની થઈ છે, સાથે જ વેપારીઓને કેટલું નુકસાન થયું છે, સ્થાનિક લોકોને કેટલી હાલાકી થઈ રહી છે અને સાથે જ જે સહાય છે એ પહોંચી છે કે નહીં તેની સમીક્ષા થશે।